નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું. જે તમે વિડીયોમાં જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું મકાન રહેવાનું છે અને સારા એવા લોકેશનની અંદર રહેવાનું છે. આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરોબર, પાર્કિંગવાળું મકાન રહેવાનું છે. 15નું મોઢું અને 60ની ઊંડાઈ રહેવાની છે. આ રહેવાનો છે મિત્રો એનો ગ્રાઉન્ડ ફ્લોર, જ્યાં તમને ફર્સ્ટ બેડરૂમ, પાર્કિંગ અને કોમન વોશરૂમ મળી જવાનું છે. બરોબર, તો ચલો હવે હું તમને વિઝિટ કરાવી દઉં છું આખા મકાનની. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, પાણીની ફૂલ સુવિધા રહેવાની છે. અહીંયા મેઇન ગેટ રહેવાનો છે. સામે એક કોમન વોશરૂમ મળી જશે અને અહીંયા તમે જોઈ શકો છો કાર, બાઇક ઇઝીલી તમે પાર્ક કરી શકો છો. અત્યારે એક કાર પણ પાર્ક કરેલી છે અને તમે જોઈ શકો છો કે આટલી સ્પેસ તમને કાર પાર્ક કરતાં મળી શકે છે. બરાબર, સો કંઈક આટલી સ્પેસ તમને પાર્કિંગ એરિયાની અંદર મળી જવાની છે. 100 વારનું મકાન રહેવાનું છે, 4 BHKનું. આખા મકાનની વિઝિટ હું તમને વિડીયોમાં કરાવી દઈશ. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આ રહેવાનો છે મિત્રો ફર્સ્ટ બેડરૂમ, જે તમે જોઈ શકો છો. ફૂલ્લી સ્પેશિયસ બેડરૂમ રહેવાનું છે. અહીંયા તમને વોર્ડરોબ મળી જશે અને આટલી સ્પેસ તમને બેડરૂમની અંદર મળવાની છે. અહીંયા તમને એક કિચનનું સેટઅપ મળી જશે અને અટેચ કોમન વોશરૂમ અને અટેચ વોશ એરિયા પણ મળી જશે, જે તમે જોઈ શકો છો. આ અટેચનો વોશ એરિયા રહેવાનો છે અને અહીંયા તમને અટેચનું વોશરૂમ પણ મળી જવાનું છે. બરાબર, સો મિત્રો આ હતો ફર્સ્ટ બેડરૂમ, જેનો તમે પ્રોપર વ્યૂ એકવાર જોઈ શકો છો. હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. તો મિત્રો તમે જોઈ શકો છો, આ આગળનો મેઇન પોર્ચ એરિયા રહેવાનો છે. આટલી સ્પેસ તમને મેઇન પોર્ચ એરિયાની અંદર મળવાની છે. હવે હું તમને મકાનના એલિવેશન પણ બતાવી દઉં છું. કંઈક આ ટાઈપનું એલિવેશન રહેવાનું છે અને આજુબાજુમાં પણ ખૂબ જ સરસ એવો તમને વ્યૂ મળવાનો છે અને સારી લોકાલિટી ધરાવતા માણસો આ મકાનની આજુબાજુમાં તમને મળી રહેવાના છે. બરાબર, મીન્સ કે એરિયો ખૂબ જ સારો એવો રહેવાનો છે. આ રહેવાનો છે લિવિંગ રૂમ, જે તમે જોઈ શકો છો મિત્રો. અને શું સાથે રહેવાનું છે મકાનમાં એ પણ હું તમને જણાવી દઈશ. સોફા બી તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું સી ટાઈપનું સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે. ઉપર તમને POP અને લાઇટિંગ પણ જોવા મળી જશે અને સામે તમને ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું પણ જોવા મળી જશે. બરાબર, જે પણ તમે વિડીયોની અંદર પ્રોપર રીતે જોઈ શકો છો અને લિવિંગ રૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. બરાબર, સો મિત્રો અને આગળની સાઈડ તમે જોઈ શકો છો ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ પણ કરેલું જોવા મળી જશે અને તેની આગળ સેકન્ડ બેડરૂમ અને કિચનનું અરેન્જમેન્ટ જોવા મળશે. બરાબર, એ પણ હું તમને વિઝિટ કરાવી દઉં છું. સૌપ્રથમ તમે એકવાર પ્રોપર વ્યૂ લિવિંગ રૂમનો જોઈ શકો છો. આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જશે. બરાબર, અહીંયાથી તમે સેકન્ડ ફ્લોર પર જઈ શકો છો. તેમની વિઝિટ પણ હું તમને કરાવી દઈશ અને સીડી નીચે બી તમે જોઈ શકો છો સ્ટોરેજ માટેની સ્પેસ, વોશ બેસિન એરિયા અને અહીંયા પણ એક તમને વોશરૂમ મળી જવાનું છે. બરાબર, અને અહીંયા રહેવાનું છે મિત્રો સેકન્ડ બેડરૂમ, કિચન અને અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. આ ડાઇનિંગ ટેબલ ઓનર સાથે લઈ જવાના છે. બરાબર, અને બાકી બધું એઝ ઇટ ઇઝ રહેવાનું છે અને ઇલેક્ટ્રિક આઇટમમાં શું સાથે રહેશે એ પણ હું તમને વિડીયોમાં લાસ્ટ સુધીમાં જણાવી દઈશ. અહીંયા કિચન રહેવાનું છે. લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે. અહીંયા તમને એક પ્લેટફોર્મ મળી જશે અને ફર્નિચર પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું જોવા મળી જશે. અહીંયા તમે કિચનનો સામાન રાખી શકો છો એટલી સ્પેસ તમને મળી જશે. ચીમની બી એઝ ઇટ ઇઝ એમને મળી જવાની છે અને અટેચ વોશ એરિયા રહેવાનો છે. એ પણ તમે જોઈ શકો છો. વોશ એરિયાની અંદર પણ તમને પ્લેટફોર્મ મળી જશે અને પ્રોપર સ્પેસ મળી જશે. ઉપર બી તમે જોઈ શકો છો. સો મિત્રો આ રહેવાનું છે કિચન અને કિચનનું ફર્નિચર પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું કિચનનું સેટઅપ પણ બનાવેલું છે અને ખૂબ જ સરસ એવી વ્યવસ્થા કિચનમાં પણ કરેલી જોવા મળી જશે. હવે હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઈશ. બરાબર, સો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. આ રહેવાનો છે સેકન્ડ બેડરૂમ, અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે. ઉપર તમને POP, લાઇટિંગ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અહીંયા તમને એક વોર્ડરોબ મળી જશે, જે પણ તમે જોઈ શકો છો. ઉપર બી તમને ખાના મળી જવાના છે વોર્ડરોબના અને આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમમાં મળવાની છે, એક બેડ રાખતા અને અટેચનું વોશરૂમ તમને બી બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો આ વોશરૂમ રહેવાનું છે. તેમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે અને
ખૂબ જ સરસ એવી ટાઇલ્સ પણ વોશરૂમની અંદર લગાવેલી જોવા મળી જશે, બરાબર. અને બેડ રાખતા મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ મળી જવાની છે, બરાબર. સો મિત્રો એકવાર તમે પ્રોપર વ્યૂ સેકન્ડ બેડરૂમનું જોઈ લો, ત્યારબાદ હું તમને સેકન્ડ ફ્લોરને વિઝિટ કરાવી દઉં છું. તો મિત્રો આ ટાઈપનું કંઈક સેકન્ડ બેડરૂમ રહેવાનું છે, બરાબર. અને આમાં બી તમે જેમ જોયું છે બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. ફર્સ્ટ ફ્લોર પર મિત્રો તમને લિવિંગ રૂમ, કિચન અને સેકન્ડ બેડરૂમ મળી જવાના છે, બરાબર. અને આ ડાઇનિંગ ટેબલ મિત્રો તમે જે જોયું છે ને એ ઓનર સાથે લઈ જવાના છે. અને હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. તમે સીડીમાં બી જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી ટાઇલ્સ છે. ગ્રિલિંગનું કામ પણ ખૂબ જ એવી મજબૂત ગ્રિલિંગ લગાવેલી જોવા મળી જશે. આ સેકન્ડ ફ્લોર જ્યાં તમને બંને સાઈડ થર્ડ એન્ડ ફોર્થ બેડરૂમ મળી જશે અને સામે એક તમને સ્ટોરેજ માટેની પ્રોપર સ્પેસ મળી જવાની છે, તે તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા રહેવાનું છે મિત્રો થર્ડ બેડરૂમ અને સામેની સાઈડ ફોર્થ બેડરૂમ રહેવાનું છે. એ પણ અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા તમને સ્ટોરેજ માટેનો ખૂબ જ મોટી એવી સ્પેસ મળી જવાની છે, બરાબર. ફર્સ્ટ ઓફ તો હું તમને આ થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. તો તમે જોઈ શકો છો મિત્રો માસ્ટર બેડરૂમ રહેવાનો છે અને પ્રોપર સ્પેશિયસ બેડરૂમ તમને મળવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો, બરાબર. અહીંયા તમને વોશરૂમ મળી જશે. અને મિત્રો તમે સ્પેસ જોઈ શકો છો કે બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ આ બેડરૂમની અંદર મળી જવાની છે. અને આ અટેચની બાલ્કની રહેવાની છે અને બાલ્કની વ્યૂ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું વ્યૂ તમને બાલ્કની વ્યૂ મળવાનો છે. અને સ્પેસ જોઈ શકો છો કે બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ મળી જશે. અને ઉપરની સાઈડ પીઓપી જોઈ શકો છો, લાઇટિંગ પણ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું કામ કરાવેલું જોવા મળી જશે. અને સામે તમને એક વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું પણ જોવા મળી જશે, બરાબર. સો મિત્રો આ રહેવાનું છે થર્ડ બેડરૂમ, જેનો કંઈક લુક તમને આ ટાઈપનો મળવાનો છે અને ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. અને અહીંયા રહેશે અટેચનું વોશરૂમ. સો તમે વોશરૂમ પણ જોઈ શકો છો. વોશરૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે. વેન્ટિલેશન માટે એક વિન્ડો પણ વોશરૂમમાં મળી જવાનો છે, બરાબર. સો તમે જોઈ શકો છો મિત્રો કંઈક આ ટાઈપનો લુક તમને થર્ડ બેડરૂમનો મળી જશે, બરાબર. હવે હું તમને ફોર્થ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. સો તમે જોઈ શકો છો મિત્રો આ રહેવાનું છે થર્ડ બેડરૂમ. અને મિત્રો સેકન્ડ ફ્લોર પર તમને 2 બેડરૂમ અને એક સ્ટોરેજ માટેની પ્રોપર સ્પેસ મળી જશે, જે તમને હમણાં બતાવી છે એ જ, બરાબર. હવે મિત્રો આ રહેવાનું છે ફોર્થ બેડરૂમ, જે તમે જોઈ શકો છો. આમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે, અટેચ વોશરૂમ સાથેનો છે. અને બેડ રાખતા મિત્રો તમે જોઈ શકો છો કે આમાં તમને કેટલી સ્પેસ મળવાની છે, બરાબર, જે તમે વિડીયોમાંથી અંદાજ લગાવી શકો છો. સામે તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. ઉપર પીઓપી અને લાઇટિંગ પણ તમે જોઈ શકો છો. સામે એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે. અને અટેચ વોશરૂમ રહેવાનું છે. વોશરૂમની વિઝિટ પણ હું તમને કરાવી દઉં છું. તો મિત્રો કંઈક આ ટાઈપનું વોશરૂમ રહેવાનું છે. આટલી સ્પેસ તમને વોશરૂમની અંદર મળી જશે. અને વોશરૂમમાં પણ છેક ઉપર સુધી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે, બરાબર. સો મિત્રો આ હતો ફોર્થ બેડરૂમ. આટલી સ્પેસ તમને ફોર્થ બેડરૂમની અંદર મળી જશે, બરાબર. હવે મિત્રો ફર્નિચરમાં વાત કરું ને તો ડાઇનિંગ ટેબલ અને ઉપરના 2 બેડરૂમના બેડ છે ને એ ઓનર સાથે લઈ જવાના છે, બરાબર. બાકી બધું જ ફર્નિચર એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અને ઇલેક્ટ્રિક આઇટમમાં શું આપવાના છે ને એ પણ હું તમને હમણાં જણાવી દઉં છું. સૌપ્રથમ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને સાઈડ ટેરેસ રહેવાનું છે. અને વચમાં તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે, જ્યાં તમે સામાન બી રાખી શકો છો, બરાબર. આ મિત્રો પાછળનું ટેરેસ રહેવાનું છે. કંઈક આ ટાઈપનો વ્યૂ તમને બેક ટેરેસનો મળવાનો છે. અને આ ફ્રન્ટનું ટેરેસ રહેવાનું છે, બરાબર. અને ફ્રન્ટના ટેરેસનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવો વ્યૂ તમને આગળના ટેરેસનો પણ મળવાનો છે, બરાબર. હવે મિત્રો મકાનની પ્રોપર ડિટેલની તમને વાત કરી દઉં છું. તો 100 વારનું મકાન છે, બરાબર, 4 BHKનું. આગળ 15નું મોઢું અને 60ની ઊંડાઈ રહેવાની છે. ઈસ્ટ સાઇડનું ઓપન છે. હવે ઇલેક્ટ્રિક આઇટમની વાત કરું ને તો લાઇટ, ફેન એઝ ઇટ ઇઝ રહેવાનું છે. બાકી જે મૂવેબલ ઇલેક્ટ્રિક આઇટમ છે ને એ ઓનર સાથે લઈ જવાના છે. અને ફર્નિચરની વાત કરીએ ને તો ડાઇનિંગ ટેબલ અને ઉપરના 2 બેડરૂમના થર્ડ એન્ડ ફોર્થ બેડરૂમના બંને બેડ ઓનર સાથે લઈ જવાના છે. બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરાબર. હવે મિત્રો આ મકાનથી
કનેક્ટિવિટી શું છે એ પણ હું તમને જણાવી દઉં છું. તો સ્પીડવેલ પાર્ટી પ્લોટ, મોદી સ્કૂલ, એટીએમ, શાક માર્કેટ, સિટી બસ સ્ટેન્ડ, આ બધી જ આ મકાનથી કનેક્ટિવિટી થાય છે, બરાબર. એટલે મિત્રો એ બી તમને મોટો બેનિફિટ રહેવાનું છે. હવે પ્રાઇઝની વાત કરું ને તો 1.35 CR પ્રાઇઝ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે. અને લોકેશનની વાત કરું તો અંબિકા ટાઉનશીપ, સિદ્ધિ ગોલ્ડ એપાર્ટમેન્ટની સામે, નિયર મોદી સ્કૂલ, રાજકોટમાં આ મકાન આવેલું છે, બરાબર. હવે મિત્રો આ મકાન વિશે વધુ વિગત મેળવવા માટે તમને ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.